નમસ્કાર દોસ્તો, પાછલા 24 કલાકથી અંદર દેશના તમામ પ્રકારના ન્યૂઝ ચેનલ, તમામ પ્રકારના અપડેટ, તમામ પ્રકારના ટ્વિટર પ્લેટફોર્મ, તમામ પ્રકારના દેશની અંદર એક એવા ન્યૂઝ કે જે ન્યૂઝથી ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા એવા દેશ કે જે પર્યાવરણ કન્ઝર્વેશનમાં માને છે, પર્યાવરણ સંરક્ષણમાં માને છે, યુએનઈપીથી યુએનઓ સુધીના તમામ પ્રકારના સંગઠનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે આ બાબત. જે બાબત તેલંગાણા રાજ્યના હૈદરાબાદ સિટીના હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીથી એકદમ નજીક કાંચા ગાચીબોવાલી નામની 400 વીઘાની એક ઘેરું જંગલ કે જ્યાં બાયોડાયવર્સિટી 455 પ્રકારથી ફોના પ્રજાતિ, અલગ અલગ સ્પીસીસ, એટલે કે માણસ એક, વાનર એક, હાથી એક, આ રીતે અલગ અલગ 455 પ્રકારની પ્લાન્ટ્સ અને પ્રાણીઓની પ્રજાતિ જેનું સંરક્ષણ તે રંગારેડ્ડી જિલ્લામાં આવેલું કાંચા ગાચીબોવાલી નામના જે જંગલની અંદર છે, જેને આપણે HCU બાયોડાયવર્સિટી સેવ આ હેશટેગ સાથે ટ્વિટર મીડિયાના માધ્યમથી સૌ લોકોએ હેશટેગને ટાર્ગેટ કર્યું, ટ્રોલ કર્યું તેલંગાણા સરકારને કે શા માટે મજબૂર છે આ જંગલને દૂર કરવા માટે. વિગતે વાત કરવી છે, આ ન્યૂઝને આપણે એનાલિસિસ કરવું છે, ડીએનએ પરીક્ષણ કરવું છે, એટલે ખાસ કરીને આગળની 8 થી 10 મિનિટ આપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્યાં પર્યાવરણની વાત આવે ત્યાં ગુજરાતી લોકો ન સાંભળે અને ન પોતાની પ્રતિક્રિયા આપે તો ગુજરાતી ન કહેવાય. માટે સાંભળજો આપણી વિશેષ રજૂઆત. આ જે 400 વીઘાનું જંગલ હટાવવાના વિવાદની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, પર્યાવરણના એક્ટિવિસ્ટો સામે આવી ગયા અને તેલંગાણા સરકારની સામે બાંય ચડાવી. પરંતુ આપણે સૌએ જાણવું એ યોગ્ય બને કે આ જગ્યાનો વિવાદ આખરે ક્યાંથી ચાલ્યો આવે છે. તો મહત્વપૂર્ણ એક ડીએનએ એનાલિસિસની અંદર વાત કરીશ, એક પહેલું સમજાવીશ, તો માટે ખાસ કરીને ધ્યાનથી સાંભળજો. સૌથી પ્રથમ આ વાત ચાલુ થાય છે 2004ની અંદર કે ત્યારે આંધ્રપ્રદેશ રાજ્યએ એક પ્રાઇવેટ કંપની IMG ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ જમીન આપી હતી, 400 વીઘાનું જંગલ કે જે જંગલ હાલમાં ચર્ચામાં છે હટવાના કારણે. તો આ કંપનીને એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે જગ્યા એલોકેશન કરી હતી. પરંતુ કોઈ પણ સંજોગો વસાત 2006 સુધીમાં આ કંપનીએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ શક્યું નહીં, એટલે નિષ્ફળ રહી. તો સામે પક્ષે આંધ્રપ્રદેશ સરકારે કાર્યવાહી કરી અને એનું એલોકેશન કેન્સલ કર્યું. આંધ્રપ્રદેશ રાજ્ય એટલા માટે ઉલ્લેખ કે 2004ની અંદર આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ બંને ભાઈ હતા, એટલે કે એક જ રાજ્ય હતા. એ 2014ની અંદર સેપરેટ થયા, માટે આંધ્રપ્રદેશ રાજ્ય. તો 2006 બાદમાં તે કંપનીએ હાઈકોર્ટની અંદર એક એનો ચેલેન્જ રિવ્યુ પિટિશન કર્યો કે આ જમીન અમને આપી હતી તો સરકારે પાછી લીધી. તો તેના પ્રત્યુત્તરમાં હાઈકોર્ટે 2006ની અંદર જજમેન્ટ આપ્યું કે આ જમીન આંધ્રપ્રદેશ યુવા ઉન્નતિ, પર્યટન અને સાંસ્કૃતિક વિભાગને આપવામાં આવે છે. ત્યારબાદ આ કંપનીએ પાછો આ જ રિવ્યુ એ સુપ્રીમ કોર્ટની અંદર રિવ્યુ પિટિશન દાખલ કર્યું. તો ફરી એક વખત મે 2024ના અંતર્ગત આ નિર્ણય હાઈકોર્ટનો કે આ જમીન તેલંગાણા સરકારની છે અને કંપની એ હારી ગયો કેસ અને આ જગ્યા ફરી વખત તેલંગાણા સરકાર પાસે આવી ગઈ અને અંતે તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશનને આપી દેવામાં આવી. ત્યારબાદ તેલંગાણા સરકાર એટલે હાલના જે અનંતા રેડ્ડી જે કોંગ્રેસના સરકારના શાસિત છે, તેમણે એવું નક્કી કર્યું કે એ જગ્યા ઉપર 400 વીઘામાં IT સેક્ટર પ્લાન બનશે કે જેથી કરીને તેલંગાણા સરકારની અંદર રોજગાર, નવાચાર અને ટેકનોલોજીનું નિર્માણ થઈ શકે. પરંતુ એને ખબર ન હતી કે આ બાયોડાયવર્સિટી એ 455 પ્રજાતિ આમનામ પેદા ન થાય, આ બાયોડાયવર્સિટી એ ઉત્પન્ન ન થાય. જેમ કે IT સેક્ટર, તમે IT સેક્ટર તો ઉત્પન્ન કરી શકશો, પરંતુ શું પર્યાવરણ માટે એક પર્યાવરણ નવું ઉત્પન્ન કરવા માટે તમે શું કરી શકશો? કદાચ અનંતા રેડ્ડી નહીં, ભારતના કોઈ પણ લોકો પર્યાવરણને ઊભું નહીં કરી શકે, પર્યાવરણને બચાવી શકશે. માટે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શાબાશી આપવા જેવું છે કે એ લોકો જાગૃત થયા અને પર્યાવરણના એક્ટિવિસ્ટો સાથે મળીને આ સરકારના એક દમનકારી નિર્ણયનો વિરોધ કર્યો અને પ્રોટેસ્ટ કર્યો. એ 1 એપ્રિલથી ચાલુ કરીને અનિયંત્રિત પ્રોટેસ્ટ એવું કર્યું ખતરનાક કે સરકારને નિર્ણય લેવો પડ્યો અને 50 થી 60 વિદ્યાર્થીઓને તે જંગલના પ્રોટેસ્ટ કરતામાંથી પકડીને કેદ કર્યા. ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે ગઈકાલના દિવસથી જ આ નિર્ણય ઉપર સ્ટોપ કરી દેવામાં આવ્યો. એવું કીધું કે હવે તમારું 1 ઇંચ પણ જો બુલડોઝર કે JCB આગળ વધ્યું હોય જંગલની અંદર તો અમે કાર્યવાહી કરશું. માટે આ મુદ્દો ચર્ચામાં છે, કારણ કે
કઈ રીતે પર્યાવરણ કન્ઝર્વેશન માટે આપણે પગલાં ભરતા હોય, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કઈ રીતે હજારો કરોડો અને લાખો કરોડોના ખર્ચા કરીને પર્યાવરણ બચાવવા માટેની મુહિમ ઉપાડતી હોય, અને ભારત દેશના કોઈ એક રાજ્યમાં આવેલું આવું 400 વીઘાનું 455થી વધુ પ્રજાતિ માટેનું જાણીતું જે ફોરેસ્ટ છે, બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા મંડળ છે કે જ્યાં ઘણા બધા સ્પીસીસ છે, જ્યાં હાથી, સિંહ, કાચબા, કરચલા, મગર આવા ઘણા બધા સ્પીસીસ મળે છે, અને એવી સ્પીસીસ કે જે આપણને વિદેશોમાં પણ ન મળે. તો આપણે તેનું ખરેખર સંરક્ષણ કરવું જોઈએ, નહીં કે તેમને દમન કરીને તોડીને ત્યાં આપણી વિકાસના નામ ઉપર એક પ્રકારનું દમનકારી પ્રવૃત્તિથી જંગલ હટાવવું જોઈએ. માટે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ થાય છે, અને ખરેખર સોશિયલ મીડિયા આવા માધ્યમથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કે કઈ રીતે તમે તમારો અવાજ બનાવી શકો છો. આ જ માધ્યમથી આપણે પણ એ જ મુહિમ કરીએ છીએ કે આપણે સૌ ટ્વિટરના માધ્યમથી #SaveSCU બાયોડાયવર્સિટીના ઉપર પોતાના પ્રતિસાદ આપીએ, અને આ વિડીયો જોઈને તમે પણ શું વિચારો છો એક વખત ખાસ સમજાવજો, કારણ કે આટલી બધી માહિતી એકત્રિત કરીને તમારી સામે આવવું એક ચેલેન્જિંગ કાર્ય છે. કારણ કે તમે તો સાંભળો છો, પરંતુ હું પ્રસ્તુત કરું છું, માટે ઘણી બધી ઇન્ફોર્મેશન વિચારવું પડે, બોલવું પડે, સમજવું પડે, યાદ કરવું પડે, ત્યારબાદ તમને આપવું પડે. માટે અમારા પ્રયાસને પણ તમે સન્માનિત કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલને. આવીને આવું DNA એનાલિસિસ માટે આ જાણીતી છે ચેનલ. ખાસ કરીને ઘણા બધા મુદ્દાઓના આપણે DNA એનાલિસિસ કરીએ છીએ, કઈ રીતે એને બેકગ્રાઉન્ડ અને કઈ રીતે એનું વર્તમાનમાં આ મુદ્દો ચર્ચિત છે. બસ આ જ વાત લઈને આવ્યો હતો કે કઈ રીતે આખરે HCU હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના જે બાજુમાં આવેલું જે જંગલ 400 વીઘાનું એ હટાવવા માટેના સરકારના પ્રયાસને એક વિદ્યાર્થી સંઘ દ્વારા, એક પર્યાવરણના એક્ટિવિસ્ટો દ્વારા રોકવામાં આવે છે, અને મહેનતથી, હિંમતથી તેની સામો અવાજ ઉપાડવામાં આવે છે, અને અંતે જંગલ કપાવવા માટે અટકાવવામાં આવે છે. તો આનાથી મોટું પર્યાવરણનું કોઈ સંરક્ષણ માટેનું પગલું ન હોઈ શકે. ખૂબ જ આવકાર્ય છે અને ખૂબ ધન્યવાદ છે બાળકોને કે જે બાળકોએ પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર એ તેલંગાણા સરકાર સામે અવાજ ઉપાડ્યો છે અને સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે. સાથે સાથે ત્યાંના વિપક્ષો પાર્ટી અને રાજનીતિના તમામ મોટા વિપક્ષકારો કે જે સાથે આ સરકારનો જે દમનકારી પોતાના પ્રયોગને અટકાવવા માટેની મહેનત સાથે ઊભા રહ્યા છે. બસ આ જ કહેતા આપણે વિડીયાની અંત તરફ આગળ વધીએ છીએ. તો આ ચેનલને શેર, લાઇક અને પોતાનો તમે શું વિચારો છો, ખરેખર આ સરકારનો નિર્ણય યોગ્ય કે અયોગ્ય, અને બાળકોનો નિર્ણય યોગ્ય કે અયોગ્ય, જરૂરથી પોતાનું સૂચન ગુજરાતી ભાષામાં આપી શકો છો, હિન્દીમાં પણ આપી શકો છો, અને અંગ્રેજીમાં આપો તો બહુ સારું. બસ આ જ વાત સાથે આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પર્યાવરણ સંરક્ષણ જરૂરી.